Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ગુડ મોર્નિંગ કાકા. अरे पर मैं खाली इतना बोला कि आप ब्यूटीफुल हो तो उसमें चिढ़ाने का क्या उसमें शट अप शर्ट काय को અલા શું કરો છો લા? હો દરવાજો બંધ કરીને અંદર આવો. કોની હાથે મંડ્યા છો? આ ચાલુ થઈ ગયું, બધું સંભળાય છે. એવું છે चलो बाद में फिर मिलके जाना है. ऐसे प्रोग्राम चालू हो गया ने. शट अप આ એકનું એક જ બોલ્યા કરે છે. હટ. શું કરો છો તમે? ક્લાયન્ટ સાથે આવી હતી આ છોકરી, ખબર છે? લા તો અહીંયા ફરતી હતી તો મારા નજરે ચડી ગઈ તો મેં વાત કરવા ગયો. મેં એને ખાલી એટલું જ કીધું કે તમે બ્યુટીફુલ છો તો ના માની. પછી મેં મારી વાત સાબિત કરવા માટે એવું કીધું કે तुम इतनी ब्यूटीफुल हो ने कि मैं थोड़ा नाना होता ने तुम्हारी उम्र का तो मैं तुमसे मैरिज कर लेता. અલા तो मैंने क्या दिमाग खराब हो गया है? तो मैंने કીધું કે तुम्हारे साथ वही मैरिज कर सकता है जिसका दिमाग खराब हो. પછી તો બહુ ચીડાઈ મારા પર. તો શું કરે બીજું? ખાલી લા ટણી છે આ બધી. આ બ્યુટીફુલ હતી એટલે. બાકી આનાથી પણ બ્યુટીફુલ છોકરીઓ આપણને શું ગાળ દઈને જાય છે. તો એ ક્યાં ચીજ છે? છેવટે તો ગાળ દઈને જ જાય છે ને. આ એ કરું શું કામ આવું કરતી હશે આ છોકરીઓ? બાકી મેં તો લા આ ઉંમરે પણ ગજવામ કાંસકો રાખું. બોલ લા તો કાંસકાથી હું ફરક પડે? યંગસ્ટર કેવાવું ને. બે જાવને લા, તમારા જેઓના લીધે જ અમારા લગ્ન નથી થતા. પેટી પેક છોકરો છું, મારા તો હજુ સ્ટીકર નથી ઉખડ્યા. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કોણ છે? હું છું કોલો. આઈ જો કબાટ જેવી સ્ત્રી. વેલકમ કાકી. એટલે આ કેમ આવી લાલ ઘૂમ મોડું છે? બ્યુટી પાર્લર માંથી આવીને ફેશિયલ ને થ્રેડિંગ ને બધું કરાયું. એટલે પણ આવી ઝગમગ સાડી પહેરી, લાલ ઘૂમ મોડું, આ કોક વોલપેપર પર સૂરજ આથમતો હોય એવું લાગે છે. બહુ સારું. આમ આવી જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીમચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ઘીપ દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીમચી નીકળ્યું માથે. શું કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે છે? અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીને એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. ચાવ ને યાર, તું સોંગ વગર ને પેલું. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. રિંગ રિંગ રિંગા, રિંગ રિંગ રિંગા. પણ ઉપાડ. હાલ આવે. હલો હેલો, જીજુ છે? કાકા, કાલા ગટ્ટા. મહેશ. હા જીજુ. હું છે? જીજુ, મારા ભાઈબંધને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવું છે, તો થઈ શકશે? કમ તારો હું કરે છે તારા ભાઈબંધ? એ છે ને દિવસમાં 150 વાર દાઢી કરે છે. દિવસમાં 150 વાર દાઢી કરે છે? હા, લા જબરજસ્ત માણસ કહેવાય. મારે મળવું છે એને. અત્યારે તો ફૂલ ઘરાકી હોય ને એટલે નહીં મળી શકે. એટલે સલૂન છે ને એનું પોતાનું. સલૂનમાં ગ્રાહકોની 150 દાઢી કરે છે એમ? હા. તો કઈથી આવે ગિનીસ બુક પર નામ? ડોબા, મને તો પોતાના મોઢા પર કરતો હશે. વે સિંગોડા, તારું તો શું કરું મેં? જીજુ શાંતિ રાખો અને તમે છે ને ખુશ થઈ જાઓ. આજે પેપરમાં મારું નામ આવ્યું છે. કયા પેપરમાં આવ્યું? લગાવ કશું વાંચ્યું તો નહીં મેં. કેમ પેપરમાં આજે આવ્યું છે ને, ભારતની આબાદી 134 કરોડ થઈ ગઈ. તેમાં તારું નામ ક્યાં છે? તો 134 કરોડમાં મેં આવી ગયો ને. મહેશિયા, ફોન મૂક ને તો થૂકીને મારીશ તને. સાચું કહું છું, બાથુજી મહારાજ ના સમ. મને હાથ નહીં લગાવવાનો. કેમ તું કલર છોડે છે? મૂક. Undian.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ જોયું? બાહુબલીએ 1,000 કરોડ ઉપર ધંધો કર્યો. હા એટલે કાકા, વોર ફિલ્મો, ઐતિહાસિક ફિલ્મો, કલ્ચર સાથે જોડાયેલી ફિલ્મો આપણા દેશમાં ચાલે જ છે. હા, તમે જો ને, સિરિયલો પણ ચાલી. બાજીરાવ, ટીપુ સુલતાન, રાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, અકબર બાદશાહ. એ કાકા, તમે જૂના બાદશાહો વિશે ખબર છે? હા શું? બધા મરી ગયા. એવું નહીં બે. પણ તું મને શું કામ પૂછે છે? મેં પાર્ટ ટાઈમ મ્યુઝિયમમાં નોકરી કરું. તમને કોઈ વાતમાં રસ જ નથી યાર. આમ બખ્તર પહેરેલું હોય, આમ તલવાર હોય હાથમાં, ઢાલ હોય, ઘોડા, હાથી. મેં ઘરે પાણીની મોટર ચાલુ રાખીને આવ્યો છું, બળી જશે. મને ખ્યાલ આવી ગયો તમારી આગળ આ બધી વાત છે ને, આમ નકામી છે. પણ જે દિવસે મારી પાસે પૈસા આવશે ને કાકા, હું એક વોર ફિલ્મ બનાવીશ. એના કરતા સહેજ પૈસા ખર્ચીને આગલો દાંત નખાઈ દે. બે યાર. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર કુનાલે તમને એવું પૂછ્યું છે કે કાકા, તમારી લાઈફમાં કાકી આવી એ પહેલા તમારું કોઈ લફડું હતું કે પછી સીધા 4 ફેરા જ લીધા? સીધો 40 ફેરા લીધેલો માણસ છું મેં. 40 નહીં, હવે 4 ફેરા લગનના. પણ લગન પહેલા તારી સોસાયટીના જે ફેરા માર્યા એ નહીં ગણવાના. રોમિયો જતા તમે, એટલે જ આ એન્ટી રોમિયો સ્કોડ ચાલુ થયું બધું, તમારા જેવાઓને સિદ્ધ કરવા માટે. હું મારા જેવાને કેવી નજરથી તમે છોકરાઓ છોકરીઓને જુઓ છો? કાતિલ નજરથી લે ને. લે, મેં તો ઘણીવાર કોન્સ્ટન્ટ જોયા કરું, તપેલીમાં દૂધ ફાટી જાય. લે, તમારી વાત નથી કરતી બાપા. પણ તમે આટલા બ્યુટીફુલ હો તો આમ નજર ના પડી જાય? નજર પડે ઠીક છે, પણ છેડતી કરવાની, કમેન્ટ કરવાની, પ્રપોઝ, આ બધું કઈ સારું લાગે છે? એ તો મેં પણ વિરોધ કરું છું. મને તો ઘણીવાર મારું પણ ટેન્શન થાય છે. કોઈ તારી છેડતી નહીં કરવાનું. કેમ? કદાચ તું માની જાય તો પેલાનું શું થાય પછી? નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા, ક્યાંથી હશે? વેસ્ટ ઇન્ડિઝ થી. વેસ્ટ ઇન્ડિઝ થી કોઈ તમને શું કામ ફોન કરે? તમે હશે શું, પણ ઉપાડને પણ ખબર પડી જાય. હલો, હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો છે. પિંકેશ પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છે. પિંકેશ તો કેવું લાગે હું છે? કાકા, મેં શું કહું છું, હું અમારી ત્યાં છે ને હમણાં પોલીસ વાળા નથી. તો મારી ઘેર પણ નથી. હું તારી કાકી 2 જણ જ છે. એવું નહીં, એટલે અમારી ત્યાં એટલે આખા એરિયામાં નથી એમ. એટલે પોલીસ વાળા છે ને હમણાં હોતા જ નથી. ખાલી વરસાદ પડે ને તો સામેના ઘરે છાપરા નીચે બેસવા આવે છે ખાલી, બાકીની સિઝનમાં નથી દેખાતા. તો પણ શું કરું તારે? એટલે એકચ્યુઅલી છે ને મને પોલીસમાં ભરતી થવું છે. અત્યારે મેં કાશ્મીરના ન્યૂઝ જોયા, છોકરા છોકરીઓ બધા પોલીસમાં ભરતી થઈ રહ્યા છે. તો મને તો મેં અહીંયા કેમ ના થઈ શકું? તાને પણ ભરતી? મેં ડીઆઈજી ને નહીં ઓળખતો. અરે મેં એટલે ફોન નહીં કર્યો ભાઈ. મારો ઇસ્યુ એ છે કે મારી કમર છે ને 19 ઇંચની છે. એટલે આટલું બધું પાતળો છે તું? હા યાર, તે મને લેશે? લેશે. તારો બેનિફિટ એ છે કે તાને શરીરે ગોળી ખાવા માટે જગ્યા જ નથી. હા, એ ખરું. એટલે લઈ લેશે તને. પણ તારે છે ને યુનિફોર્મ નું જોવું પડશે. હા, તારી આટલી પાતળી 19 ની કમર છે ને, એટલે તારા માપનો પટ્ટો નહીં હોય. હા, એ પણ ખરું. તો શું કરશું? કમરમાં પટ્ટો જવા દે. કુકર હોય ને, કુકર એની રિંગ પહેરી લેજે. યસ, પરફેક્ટ. ચાલો ત્યારે, જય હિન્દ. મિલ દીધો. હા, સખત કોન્ફિડન્સ વાળો માણસ છે. જય હિન્દ સુધી તો આવી ગયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી મને પર્સનલી કંઈક કહેતા હતા. બોલો કાકી. હું કહેતી હતી તને?
એક્સક્યુઝ મી, હું કાકી સાથે વાત કરું છું, તમારી સાથે નહીં. એ દેખાવડા ભૂંડ. અરે હું એને એમ કહેતી હતી હમણાં બ્રેકમાં કે આજે મસ્ત સૂટ પહેરીને આવ્યો છે ને તો એકદમ આમ હીરો લાગે છે, આમ હેન્ડસમ. થેન્ક યુ કાકી. એ ઝઘડાને બ્રેક મારી હોય એવું ના કર. હું છે તમને ગરમીમાં શેના સૂટ પહેરીને ફરે? મીટિંગ છે બપોરે અહીંયા, સૂટમાં મસ્ત લાગુ છું ને. સૂટ ને ઉધઈ ચડી હોય એવું લાગે. યુ આર જેલસ. કાકીને હું હીરો લાગ્યો ને, હીરો, એટલે તમારી. તું શેના નાના નાના ઉમેદવારને રવાડે ચડાવે? અરે શું રવાડે ચડાવે છે, ખાલી હેન્ડસમ લાગે છે એટલું કીધું. इंसान जिंदगी में 3 बार मरता है. एक जब वो किसी से प्यार करना छोड़ देता है तब मरता है, एक जब लोग उसे प्यार करना छोड़ देते हैं, और एक जब मौत खुद आ जाती है. આજે સરસ સરસ વાતો કરે છે, કાલે ફાંસી છે તને. અત્યાર તમારી આવે છે ને, એટલે કાકીને હું કશું બી કહું ને એટલે તમારી સહન જ નથી થતું. તે મારી જમીન પર ઇલીગલ બાંધકામ ચાલે જ નહીં. અરે હાટ. હાટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચલો નીકળીએ હવે, મારે ફરી બ્યુટી પાર્લર જઈને આ માથાનું બધું આ ધોવડાવવું પડશે. સુગંધી છાણ નાખ્યું છે ને. મહેંદી જ આવે. પુરુષ ખરેખર આ બાબતે કોમ્પ્રોમાઇઝ કરે જ છે. હા, પુરુષ જે હિસાબે માથે વાળ વગર ફર્યા કરે છે, અથાણાના ગુંદા જેવા માથા હોય પણ તોય હેન્ડસમ. પુરુષ બોડો થઈ શકે, સ્ત્રી થાય. તો તમે ધ્યાન રાખતો હોય તો કોનો? માથાના વાળનું. અરે જવા દે. માથે ટકલું થાય એટલે અમને કેટલી વીતે છે અમને જ ખબર. આગળથી વાળ જતા રહ્યા હોય ને તો મોડું ક્યાં સુધી ધોવું ને એ ના ખબર પડે. પણ કઈ નહીં, પુરુષ તો એમાં પણ હેન્ડસમ લાગે. તું વિચાર કર, તું બોડી થઈને ફરે કેવી લાગે? કેવી? જગમગ સાડી પહેરી હોય અને તું બોડી ફરતી હોય, સરકારી LED બલ્બ જેવી લાગે. હાટ! Radio